કૌશિકભાઈ આપણે અહીં બેઠા છે. કેમ છે કૌશિકભાઈ? બસ મજા મજા. તમે ભોલા પીડે અમારે ઘરે બહુ આનંદ છે ભાઈ. સ્પેશિયલ આખેલી એટલી બધી લઈ આવ્યા, મળવા આવ્યા, બહુ આનંદ છે. જો હવાન કરીએ બેસી કરીએ. હાલો મિત્રો, ફરી વખત તમારું નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે ઓલરેડી આપણે જવાનું છે આપણે તળાજા તાલુકાના ઉસડી ગામેથી પછી આપણે એક એવા યુટ્યુબર છે કૌશિકભાઈ બાંભણિયાના ઘરે જવાનું. તો મિત્રો વિડીયોમાં જોડાઈને વિડીયોને ત્યાર થઈ ગયા કે નહીં? હવે હે કેટલી વાર છે? બસ હવે તમારી વાટ છે. અમારી વાટ છે. ચાલો હવે ઠેલો લઈ લો. તો રામ રામ ને સીતારામ તો કરો. કેટલા સમયથી આજ આપણે વિડીયો બનાવ્યો છે. બધા ભાઈઓને રામ રામ ને સીતારામ. ઝાઝા દિવસથી વિડીયો બનાવ્યો છે. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. અમારી ચેનલને લાઈક કરજો ને સબસ્ક્રાઈબર કરજો. સબસ્ક્રાઈબ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી જશે ઉસડી હનુમાન. તો જો અત્યારે આ જે સામેની સાઈડ જે તમે જોઈ રહ્યા છો ઉસડી હનુમાનનું હું તમને દર્શન કરાવીને પછી હવે આપણે અહીંથી ક્યાં જવાનું છે ખબર? કૌશિકભાઈ ઘરે જઈએ. અને પેલા તો બધા મિત્રોને ભાઈ વિડીયો બના રહીજો અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો. તો પેલા તો હું તમને ઉસડી હનુમાન દાદાના દર્શન કરાવું. તો મિત્રો ચાલો આપણે જઈએ છીએ. પેલા આપણે ઉસડી હનુમાન દાદાના દર્શન કરાવી અને પછી હવે જઈએ આપણે કૌશિકભાઈના ઘરે. તો ચાલો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહીજો. તો ખાસ મિત્રો તમે જોઈ શકો છો અહીં મારા મામા જ માંડવો કરે છે. જે મારા મામા કચ્છમાં રહે છે એ મામાએ જ માંડવો કર્યો છે. હવે અહીંથી આપણે દર્શન કરીને જવાનું છે પછી કૌશિકભાઈના ઘરે. ત્યાં અહીંથી વેજોદરી આપણે ઉસડી ગામે છે અને અહીંથી આપણે હવે લગભગ 4 થી 5 કિલોમીટર થાય એવું અહીં પૂછ્યું હતું મેં કે ભાઈ વેજોદરી અહીંથી 5 કિલોમીટર થાય. તમે જોઈ શકો છો પાછળ અમે મારા મમ્મીની બધા બેઠા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે તમને હું અહીં દર્શન કરાવું ઉસડી હનુમાન દાદાના. તો મિત્રો જોઈ શકો છો તમે અહીં આવી રીતનું મંદિર છે અને સામેની સાઈડ જે દેખો જોવો છો એ તમે સામે તળાવ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને હવે આપણે જઈએ છીએ અંદર. ચાલો મિત્રો હવે જઈએ છીએ અંદર આપણે. અહીં જે તળાવ છે તળાવની કાંઠે જ અહીં જે ઉસડી હનુમાન દાદાનું મંદિર છે. તો મિત્રો તમે જોઈ શકો છો તો સામેની સાઈડ છે. તો ચાલો મિત્રો હું તમને લાઈવ દર્શન કરાવું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે ઉસડી હનુમાન દાદા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે અહીંથી ક્યાં જવાનું છે ખબર છે ને? ક્યાં જવાનું છે? કૌશિકભાઈને ઘરે જઈએ આપણે. કૌશિકભાઈને ફોન તો કરી દીધો આગળ. કૌશિકભાઈ ઘરે છે એને કીધું આવો વાંધો નહીં. તો આપણે જઈએ કૌશિકભાઈને ઘરે. આપણે બાલુને અહીં મેકતા જઈએ છોકરાને પછી જઈએ ત્યાં. પછી રસ્તો થોડોક એમ કહેતા હતા કે રસ્તો થોડોક ખરાબ છે. તો બાલુ તું અહીં રહેજે, અમે જઈએ છીએ કૌશિકભાઈને ઘરે. હે કેમ આગળ આ પાડતો હતો ને મારે નથી આવું ના તમે કીધું હે? તો અમે જઈએ છીએ. હું તાર મમ્મી બે જઈએ છીએ બરોબર ને? આપણે બેન જવું ને? હા તે વાંધો નહીં. સારું હાલો આપણે છોકરાને ઘડી ગુલવાડી દઈને પછી જઈએ આપણે. કેમ કે રસ્તો ખરાબ છે. આગળ અહીંયા ઓલે પણ ગલ્લે પૂછ્યું ને નહીં કહેતા હતા કે ભાઈ રસ્તો થોડોક ખરાબ છે. તો જઈએ છીએ. અને બાલુ તું આવીને દેજો. કેમ? ના ભાઈ અહીં રે. તો આમ જો આમાં આગળ પાછા આવી હો ને. આમ જો 10 રૂપિયા આપું હું તને વાપરવાના. એને કે 10 રૂપિયા આપું. એને કેતો ખરા બાલુ અહીંયા રહી છે ને રસ્તો નથી હારો. કૌશિકભાઈ ઘરે જાય છે. ભાઈ જો બાની બેઠા છે અહીંયા પછડિયા મહાદેવનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો. અને પાછળ બાની બેઠા છે. મામા ક્યાં ગયા? બા તળાજા ગયા. તો ઓલરેડી ભાઈ મામા તળાજા ગયા છે. અને તો આપણે ભાઈ હનુમાન દાદાના દર્શન કરી લીધા ને હવે આપણે મામીને રામ રામ મળીને પછી આપણે થાય કૌશિકભાઈને ઘરે બરોબર ને? કેમ છો મામી? સારું ને? મામા ક્યાં ગયા? હે બહાર ગયા? મામાને મળવું પડશે ને પેલા જે આવ્યા એટલે. તો જો અમારા મામી છે. હવે મામીને મળીને પછી હવે આપણે જઈએ છીએ આજે કૌશિકભાઈને ઘરે. તો ભાઈ ઓલરેડી આપણે ભાઈ મેં તમને ઉસડી હનુમાન દાદાના દર્શન કરાવ્યા અને હવે આપણે અહીંથી જઈએ છીએ કૌશિકભાઈને ઘરે. તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહીજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી આપણે કૌશિકભાઈ ઘરે થઈ પછી આપણે પાછા ગોપનાથ જઈએ. તો ગોપનાથ અહીંથી લગભગ 10 કિલોમીટર છે ને. આપણે પૂછ્યું હતું 10 કિલોમીટર છે. તો આપણે સામે ગલ્લે પૂછ્યું એટલે અહીંથી જવાનું છે વેજોદરી. અહીંથી 5-6 કિલોમીટર થાય એમ કહેતા હતા બરાબર છે. અહીંથી જઈએ ને. તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ. વિડીયોમાં તમે જોડાયેલી વિડીયોને
લાઈક કરી દેજો મિત્રો. તો રીના તો પેલા કહેશે પેલા સોડા પીતા થઈ પછી આપણે જઈએ બરોબર. પેલા સોડા પી લઈએ દુકાને અને પછી હવે જઈએ આપણે અહીંથી બરોબર છે વેજો. તો ભાઈ તમને જોતા તમને ખબર પડી જ ગઈ છે આપણે ક્યાં અત્યારે આવી ગયા છે. આપણે આવી ગયા છે કૌશિકભાઈ ઘરે. કૌશિકભાઈ તો બેઠા છે સામે. અસ્મિતાબેન ચા બનાવે છે આપણે હાટુ. જય માતાજી અસ્મિતાબેન. હા હો. અને કૌશિકભાઈ આપણે અહીં બેઠા છે. કેમ છે કૌશિકભાઈ? બસ મજા મજા. તમે ભોલા પીડે અમારે ઘરે બહુ આનંદ છે ભાઈ. સ્પેશિયલ આખેલી એટલે બધી લઈ આવ્યા. હા મળવા આવ્યા બહુ આનંદ છે. જો હવાન કરીએ બેસી ઘડી. અને અહીંયા આવ્યો તમે ઉસડી જે માંડવો હતો ને મારા મામા માંડવો કરે તો મેં કીધું હાલો અહીં નજીક છે કૌશિકભાઈ ને ઘરે આપણે મુલાકાત કરીએ. ભાઈ નો ફોન આવ્યો. હું આજ બરોબર મોકે ઘરે ગયેલો હતો. નકર તો બહાર જ હમણાં કામ નકર તો તમારે કાજ કાંઈક ને બધું પણ કામ. આજ ઘરે હતા ને ભાઈ નો ફોન આવ્યો. મેં કીધું આવી જાઓ હાલો આજ ઘરે જ છું. તો જો ભાઈ આવ્યા છે ને બહુ આનંદ છે. ઘરે આખેલી આવ્યા છે ને ભાઈ ને ખાસ એક નમ્ર અપીલ કરીશ હું બધાને કે ભાઈ ને થોડોક સપોર્ટ આપજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો. સરસ મજાના વ્લોગ તમને ભાઈ અવારનવાર તમારા માટે લાવતા રહે છે અને સરસ મજાનું સેવાનું કામ પણ કરે છે. તમે જોયું જ હશે એમના વિડીયો જોવો એટલે તો પ્લીઝ થોડો સપોર્ટ આપજો. એટલે આવી જ રીતે કઈ નું કઈ સેવાનું કાર્યમાં પણ આગળ જાય ને થોડોક સપોર્ટ બધા કરજો ભાઈ. સબસ્ક્રાઇબ કરી લો ભાઈ ની ચેનલ હાલો અત્યારે. જો આપને કૌશિકભાઈ ચા પાણી દેવા આવ્યો છે. ચા અહીંયા બનાવી. હા છે ભૂલાઈ ગયો ભાઈ કૌશિકભાઈ. હા અને જો ભાઈ હવે ચા પીધા વગર જવા દે તો ના ભાઈ તો ભાઈ ફરજ છે ને ચા મહેમાન આવે એવું છે. હસી મજાક ભાઈ. હા હસી મજાક હાલ્યા કરે. હાલો બધા ચા પીવા આવી જાવ તો. હા રામ રામ. તો બીજું હું એટલે રહી જાવ આજનો ના ભાઈ ના હવે પછી અહીંયા રાતે જે રોકાવાનું છે ઉસડી ત્યાં માંડવો છે. તમે નવરા હોય તો આવો પછી ત્યાં. પાકું પાકું એક દિવસ 100% ગોઠવી ગારિયા આવીને એટલે મળીએ. ચોક્કસ આવજો હો ગારિયાધાર. બરાબર. હાલો અસ્મિતાબેન જય માતાજી. આવજો હો પાસે. હા હે કિશુબેન તમારે આવું છે અમારે ઘરે? હે કિશુબેન તો ભાઈ આપણે ઓલા માઇક્રો તો બોલવાના હતા ભૂલાઈ ગયા ને. કૌશિકભાઈ નો ફોન આવ્યો છે એટલે કૌશિકભાઈ આપણને દેવા આવશે. કેમ મેં જોયું ખિસ્સામાં માઇક્રો કૌશિકભાઈ ઘરે પીડ્યા હતા. કૌશિકભાઈ આપણને ભાઈ દેવા આવે છે ને કૌશિકભાઈ મને કે ઉભા રહ્યો તમારે નથી આવું હું ત્યાં આવું છું તો ફરીથી કે નથી ધક્કો ખાવો તમારે. તો કૌશિકભાઈ આપણને ભાઈ માઇક્રો દેવા આવે છે. તો મિત્રો વિડીયોમાં બના રહેજો ને વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો તમારા મિત્ર મંડળને અવશ્ય શેર કરજો અને ચેનલ ઉપર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈ ખાસ કૌશિકભાઈને આપણે ધક્કો ખવડાવ્યો એવું છું ને. કૌશિકભાઈ આપણે માઇક્રો પીડે ને કૌશિકભાઈ પાસે હા દેવા ભૂલાઈ ગયો કૌશિકભાઈ અને કૌશિકભાઈને ખોટો ધક્કો ખવડાવ્યો છે ને. હા એ મેન વસ્તુ જ ભૂલાઈ ગયું. મેં હું તો મેં ફોન કાઢ્યો મેં કીધું માઇક્રો દિલે ત્યાં પીડ્યા હાલ મેં કીધું ગાડી પાછી વળી ત્યાં તમારો ફોન આવ્યો મેં ફોન કાઢ્યો છે અને માઇક્રો તો ભાઈ ભૂલાઈ ગયો એટલે ભાઈ કૌશિકભાઈ આપણે દેવા આવ્યા છે. સારું હાલો કૌશિકભાઈ. હા જય માતાજી. હાલો તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પહેલા વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો.